જો આ તપનું બળ અને આ તપનું ફળ છે કે જો તમે યોગ્ય બ્રહ્મચર્યનું પાલન કર્યું હશે, જો તમે તમારા ધર્મનું યોગ્ય પાલન કર્યું હશે, તો ભગવાન સુયોગ્ય પત્ની તો આપશે ને આપશે જ, પણ એની સાથે સંતાન પણ એવી દિવ્ય આપશે કે જે ભગવતમય હોય. કદાચ ભગવાન આપના ઘરે પણ અવતરિત થાય, પણ ધર્મનું પાલન, આપણું તપ એવું હોવું જોઈએ કે ભગવાનને પણ આપણા ઘરે આવવાની ઈચ્છા થાય. હા, કરદમ ઋષિ એમ નથી કીધું કે મારે ત્યાં ભગવાન તમે અવતરિત થાવ. ભગવાને એમ કીધું કે આવા જ્યાં તપસ્વી લોકો હોય, આવા તપસ્વી માતા પિતા ક્યાંથી, એ તો ભાગ્યશાળીને હોય. અને ભગવાનને સ્વયં એવી ઈચ્છા થઈ કે મારે જન્મ લેવો છે. અને ભગવાન અંતર ધ્યાન થયા છે. કપિલ મુનિ, કરદમ ઋષિ પોતે પાછા પોતાના ધ્યાનમાં, પોતાના જપમાં તપમાં લાગી ગયા છે. અને મનુ મહારાજ, શત્રુપાજી અને દેવહૂતિ સાથે ત્યાં આવ્યા છે. મનુ મહારાજને જોઈ કરદમ ઋષિએ 2-3 આસન પાથર્યા છે. જુઓ, પહેલાના જમાનામાં પણ પરીક્ષાઓ થતી, ઇન્ટરવ્યૂ થતા, એમને લગ્ન થતા નહોતા. આ ભાગવતજીમાં છે, હું પ્રમાણ આપું, હમણાં તમને સમજાવું. ભગવાન અને પાછા આપણા ઋષિ મુનિ હોય તે પરીક્ષા તો કરે જ. એટલે કરદમ ઋષિએ ભગવાન કહીને ગયા કે દેવહૂતિ સાથે લગ્ન કરાય એમ છે, તો એમ થયું કે નાના જરાક ચકાસી લઉં, માનવીય જીવ ને માનવીય શરીર. એટલે 3 આસન પાથર્યા છે. પ્રથમ આસન ઉપર મનુ મહારાજ, બીજા આસન ઉપર શત્રુપાજી બિરાજમાન થયા. દેવહૂતિ વિચારે છે કે સંતની સેવા મારાથી કેમ લેવાય, અને એમાં પણ આ તો મારા પતિ થવાના છે. પતિની સેવા લેવાય? બોલો તો ખરા, લેવાય? જય સિયારામ. લેવાય કે ન લેવાય, કયો તો ખરા. આ બેનો બોલતા નથી કાંઈ. ન લેવાય, ન લેવાય. પતિની સેવા ન લેવાય. એટલે દેવહૂતિજી આસનની બાજુમાં બેસે છે, પણ પોતે પાછા વિચારે છે કે આ ઋષિને એમ ન થાય કે મેં એમનું અપમાન કર્યું, અથવા તો મને એ ગમતા નથી, તો શું કરવું. એટલે પોતાનો જમણો હાથ આસન ઉપર મૂકી દીધો છે, જેથી સન્માન પણ જળવાઈ રહ્યું અને અપમાન પણ ન થયું. બોલો, પરીક્ષા લીધી કે નહીં? ઇન્ટરવ્યૂ લીધું કે નહીં? પણ મર્યાદા હતી. અત્યારે એમ કે હા, તો તમે જાણો છો, મારે ક્યાં કહેવાની જરૂર છે. ત્યારે પણ ભાગવતજીમાં જેટલા વિવાહ છે એમાં કોઈ પણ વિવાહ, મેં પ્રસંગ એવો નથી જોયો કે કન્યા અથવા વર એની ઈચ્છા વગર લગ્ન થયા હોય. એક પણ લગ્ન એવા નથી મેં જોયા કે જેમાં ઈચ્છા વગર લગ્ન થયા હોય. કરદમ ઋષિ પણ મનુ મહારાજ સાથે બધી વ્યવહારિક વાતો કરતા કરતા આમ દ્રષ્ટિ કરે છે. કે દેવહૂતિએ બાજુમાં બેઠા છે એટલે સેવા નથી લીધી, પણ પોતાનો જમણો હાથ આસન ઉપર રાખ્યો છે, એટલે સન્માન પણ જાળવી લીધું છે. અને પછી વિચારે છે કે જો આવું સમજદાર વ્યક્તિ હોય, આવી સમજદાર સ્ત્રી હોય, આવી સમજદાર પત્ની હોય તો ચોક્કસ લગ્ન કરાય. અને ત્યારબાદ મનુ મહારાજ કહે છે કે હે કરદમ ઋષિ, હું મારી પુત્રી દેવહૂતિને આપના સાથે વિવાહિત કરવા માંગુ છું. આપના વિવાહ મારી પુત્રી સાથે કરાવવા માંગુ છું. આપ જો કહો તો હું મારી કન્યાનું દાન આપને કરવા માંગુ છું. કરદમ ઋષિ કહે છે કે હા, મારા પિતાશ્રીની પણ મને આજ્ઞા છે, માટે સંસાર એ
મારે પણ માંડવાનો છે. અને ખૂબ સુંદર કથા છે કે કરદમ ઋષિ અને દેવહૂતિના ત્યાં જ વિવાહ થાય છે. જો મનુ મહારાજ એટલે આખી સૃષ્ટિના રાજા, એણે એમ નથી કીધું, હા, એ ઝાડની નીચે પોતાની દીકરીને પરણાવીને જતા રહ્યા. પોતાની કન્યાને વિવાહ કરીને કન્યાદાન કરીને જતા રહ્યા. નથી દહેજ આપ્યું, નથી એમ કીધું કે જમાઈ કુમાર એકાદો મહેલ બહેલ કાંઈ બનાવી દઉં, એકાદી કાંઈક ગાડી બાડી બળદગાડું કાંઈક ઘોડા ગાડી કાંઈક લઈ દઉં, કાંઈક તમને આપી જાઓ, તમારે ક્યાંક જવું હોય, મારી દીકરીને ક્યાંક જવું. કેમ? કારણ કે જાણે છે કે તપસ્વી સંત છે, જો એ ધારે તો ગમે કરી શકે. હા, સામાન્ય વ્યક્તિ નથી.